ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે વધુ વિગતો સામે આવી રહી છે। આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે। તો આ સાથે જ વિગતો મળી રહી છે જમીન માલિકે કરી હતી રેગ્યુલર જામીન માટેની અરજી। તો પોલીસ 4 જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરશે। મહત્વની વિગતો રાજકોટ ખાતે થયેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે સામે આવી રહી છે। આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો જમીન માલિકે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી। તો આ સાથે જ આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે પોલીસ 4 જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરશે। રાજકોટ ખાતે થયેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલે વધુ વિગત સામે આવી રહી છે। આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો સમગ્ર મામલે જમીન માલિકે કરી હતી રેગ્યુલર જામીન માટેની અરજી ત્યારે પોલીસ 4 જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરશે। તો રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે વધુ વિગતો સામે આવી રહી છે। આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો જમીન માલિકોએ કરી હતી રેગ્યુલર જામીન માટેની અરજી ત્યારે પોલીસ 4 જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરશે। તો રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ વિગતો સામે આવી રહી છે। આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો જમીન માલિકે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી। પોલીસ 4 જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરશે।